તમારી એકેડમીમાંથી જે ટીએના બોયઝ જે પાસ થયા છે ને, તો સર એને મળાવો. મેડિકલ અનફિટ કરા થઈ ગયું છે કે ભાઈ બનાસના બંકો છે કે હરેકની અલગ અલગ કઈ જર્ની રહી છે. થોડુંક ઇન્સ્પિરેશન મળીએ ભાઈ. હવે જે રમેશભાઈને છે, આમાંથી એને કહેવાનો મતલબ એમ છે કે અમારે પકડી રાખ્યું હતું ભાઈ, બરાબર. પછી વાત કરું અકાની બાકી થયું તો એકવાર આવજો મારા વર્કઆઉટમાં, હું તમને કહી દઉં, બતાવીશ તમને કે વર્કઆઉટ હું કહેવાય નહીં આવતા રેપ્યુટેશન મારવા ઈને હિતેશ બે, બરાબર. છેલ્લા વર્કઆઉટમાં ઓપ્શન બીજો નહીં હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો મિત્રો, કોઈ પણ ઓપ્શન નહોતો. અને એને હિતેશ સાથે એક્સેલન્ટમાં ખતમ કર્યું ભાઈ, જોરદાર તાળી મારો. તમે એવું કહેતા હોય ને કે આ નજીક મૂકતું તું ટેન્શન લેમાં, બેસ્ટ જે રીતના આપે ને એ રીતના આપતો રહે, થઈ જશે, ચોક્કસ થઈ જશે. 4G ટ્રેકના રેકોર્ડ બ્રેક, અંબુજા ગ્રાઉન્ડના રેકોર્ડ બ્રેક. મીન્સ કે જે બાજુમાં એકેડેમી પડતી હોય ને, કારણ કે આ મારા ઉપર વીતેલી છે એટલે હું કહું છું. 15 તારીખે ઉતર શું નહીં, થોડુંક રહી ગયું, થોડુંક ટાઈમિંગ મેનેજમેન્ટ થઈ ગયું. 16 તારીખે મેં કીધું ઉતરવાનું છે પાછું બીજા જ દિવસે. તે કે ભાઈ ઉતરી જાવ પાછું, મેં કીધું હા ઉતરી જા, બરાબર. જાતો નહીં, તે કે નહીં જાઉં, બરાબર. અને ઉતરી જાય, બરાબર. અને એનું જોરદાર ચાલુ એના માટે અહીંથી મજબૂત થવું પડે, અહીંથી મજબૂત થવું પડે. આના સ્ક્રૂ છે ને ટાઈટ રાખવા પડે ભાઈ. દુઃખ થશે અને મને બહુ ગુસ્સો બી છે અને બહુ દુઃખ પણ અતિશય છે. ઇમોશનલ એ માટે થવાય એમ છે કેમ કે મને ખબર છે કે કઈ કન્ડિશનમાં ભરતી કરે. પરમિનન્ટ નું ગ્રાઉન્ડ પાસ કરતો, બરાબર. રાજુ માટે પણ છે ને ઇમોશનલ છે, કેમ કે જયારે મારે કરવો છે પછી કદાચ મારાથી ભેગું નહીં થાય. ખાલી જોવા ખાતર જોતો નથી, એને જીવ્યું પણ છે, કઈ રીતના કર્યું છે એને જ ખબર. મને ખબર છે આ બધાને મેં જોરતા જોયા. 2018-19 કરાવ્યો પણ મને પાસ કરાવો. 4 વર્ષનો છોકરો મૂકીને આવ્યો સર, એટલો દૂરથી. એન્ડ એમ સમજી લો તમે કે મારે કરવું પડે એમ છે. શું કહેવા માંગશો રમેશભાઈ? કહેવા માટે તો બસ એક, જે મને આ રસ્તો જે અહીંયા લાવવાવાળા વ્યક્તિ અહીંયા અનફિટ થઈ ગયો છે એટલે દુઃખ તો બહુ થાય. કારણ કે જ્યારે મને ટીમે ખબર નથી, પછી અલ્પેશભાઈનો વિડીયો જોયો, એના લીધે પાસ થયા છે. એમને એમ પાસ નથી થયા ભાઈ, મહેનત બહુ છે, બહુ એટલે બહુ મહેનત મેં કરાવી છે ને. આંસુ એટલા માટે નીકળ્યા છે કેમ કે મેં મહેનત કરાવી હતી. મને ખબર નહીં મુકતા ટીએ ની ભરતી હર સાલ આવશે. જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો ઘણા સમયથી તમે એવું કહેતા હતા કે સર જે તમારી એકેડમીમાંથી જે ટીએના બોયઝ જે પાસ થયા છે ને, તો સર એને મળાવો. કેમ કે ઘણા એને હજુ સુધી વિશ્વાસ નતો આવતો. ગુજરાતની ઘણી એકેડમીને મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ આવ્યા હતા કે ભાઈ ક્યાં ગયા હતા, બરાબર, કેટલા હતા, કેટલામાં પૂરું કર્યું, બીજી વાર પર જઈ શકાય, બરાબર. તો મતલબ સવાલો એવા હતા કે એમ સમજી લો કે એમને શંકા છે કે ભાઈ નહીં એ ન થઈ. એટલે પેલી વસ્તુ થઈ કે એ તમને રૂબરૂ બતાવીશ, એમના જોડે હું વાત કરાવીશ, બરાબર. બીજી વસ્તુ એ કે જે આપણે આમાં 8 બોયઝ ગયા હતા ને, તેમાંથી મિત્રો 2 બોયઝનું રીમેડિકલ અનફિટ કરાશે અને એ વાતનું મને બહુ દુઃખ છે, બરાબર. તો એમના જોડે પણ હું મળાવીશ તમને કે કયા એવા પોઈન્ટમાં એમને રીમેડિકલમાં અનફિટ કરાશે, બરાબર. અને આ જે બીજા બોયઝ છે એમાંથી આપણા રમેશભાઈને તમે ઓળખો જ છો, બરાબર. કે આખું ગુજરાત હવે તો જાણી થઈ ગયું છે કે ભાઈ બનાસના બંકો, બરાબર, એવું કહેવાય કે ભાઈ. તો એ બી આપણા જોડે આવ્યા છે સ્પેશિયલી બનાસકાંઠાથી. પછી આપણો એક બોયઝ રાજુ, બરાબર, કે 2018-19 થી લઈ અને આજે ફાઇનલ સુધી પાછા સ્ટેજ એને ગીવ અપ કર્યું નથી, એને મૂક્યું જ નહીં, બરાબર. અને પકડી રાખ્યું અને ફાઇનલી હજી એક પાછું એડમિટ કાર્ડ, બરાબર, એ એને લીધું છે. તો બરાબર થઈ એમના જોડે વાત કરશું. પછી આપણા અગ્નિવીરના બોયઝ છે, પછી એ બોયઝ કે જે પહેલા દિવસે ફેલ થયો, થોડાક માટે રહી ગયો, પાછા બીજા દિવસે જઈ અને મારી દીધું, બરાબર. તો એના જોડે પણ મેળાવીશું. પછી આપણે એક ઈ બોયઝ કે જે મારી અત્યારે ગુજરાત પોલીસની ભરતી ચાલે છે, મારી ગઈ ગુજરાતની પોલીસ ભરતી હતી ને ત્યારથી આવી જતો કે ભાઈ મારી પાસે કોઈ ઓપ્શન નથી, મારી પાસે અગ્નિવીરની ઉંમર નથી, પોલીસનું નોલેજ નથી, બરાબર. પછી SSC ની મારી હાઈટ નથી, તો મારે શું કરવાનું? મેં કીધું તારે એક રસ્તો છે ટીએ, બરાબર. તો એ બી છે, એમના પાસેથી પણ આપણે માહિતી લઈશું. અને આપણો ઘોડો કહીએ આપણે હિતેશ, બરાબર, અને આપણે અકો, બરાબર, જે બી છે વિલેજ એકેડમી, તો એની પાસેથી પણ માહિતી લઈશું કે એને બી કઈ રીતના પૂરું કર્યું. મતલબ કહેવાનો મતલબ એમ છે કે હરેકની અલગ અલગ કઈ જર્ની રહી છે. આ વિડીયોના માધ્યમથી તમને થોડુંક ઇન્સ્પિરેશન મળીએ ભાઈ. કે ગુજરાતની પબ્લિક હજી જાગૃત નથી, હજી પણ જાગૃત નથી, બરાબર. બાકી એ જ રાજસ્થાન વાળા છે ને, જયારે આપણે પહેલો ટાઈમિંગ પાસ આવતો હોય ને એનો છેલ્લાનો ટાઈમિંગ પાસ આવતો હોય. જાગૃતતા હજી નથી. કહેવાનો મતલબ એમ છે તો જગાડવાનું કામ કરવાનું છે આપણે. તમે એવું કહેશો કે સર તમે તો કોમ્પિટિશન પહેલા પણ વધારી દીધું, હજી પણ વધારી દેવું, તેમાં ખોટું શું છે, બરાબર. તમારામાં તાકાત હોય તો તમે 15 કરી શકો એક્સેલન્ટમાં, જઈ શકે.
આપણે બોયઝ 8 એક્સેલન્ટ માર્યું હતું. બરાબર, તો ચલો કઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. અગર જો નવા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો હોય તો જરૂરથી શેર. ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો સૌ પ્રથમ બોલાવવા માંગીશ તમને. મેં વાત કરી હતી કે ગઈ ગુજરાતની પોલીસની બેસમાંથી એને વરદની તૈયારી કરી અને એનું નામ છે ભાઈ અમરદીપ. જોરદાર તાળી ભાઈ. બરાબર, તો એક્સેલન્ટ માર્યું અમારે. બરાબર, એન્ડ એમ સમજી લો કે 100 માંથી 100 મેરિટ બનાવ્યું છે. એમનું એડમિટ કાર્ડ બતાવશે. બરાબર, જે ભાઈ આ એનું એડમિટ કાર્ડ છે. બરાબર, અમારે આ બધા આવ્યું. પછી બોલાવવા માંગ્યું હું અક્ષયને. જોરદાર સ્વાગત કરો ભાઈ અક્ષયને. બરાબર, કોંગ્રેચ્યુલેશન. કાંઈ વાંધો નહીં, ચાલ આ બધું જાવ. પછી બોલાવવા માંગ્યું હું આપણે વલસાડ થી અશ્વિન. બરોબર, કે એટલે જોરદાર તાળીથી સ્વાગત કરો અશ્વિન. પછી બોલાવવા માંગ્યું હું આપણા ગ્રુપનો એ ધાવક. બરોબર, કે જેને બધા રેકોર્ડ તોડી નાખ્યા ભાઈ પિયુષ નું સ્વાગત કરો. ઓકે, પછી બોલાવવા માંગી હું કે જે બોયઝ કે જે અગ્નિવીર નું ભરતી હતું, બરાબર, એની તૈયારી કરવા માટે આવ્યો હતો અને એને ખબર નથી કે ભાઈ ટીએ શું છે, એને પાસ કર્યું છે. ભાઈ સ્વાગત કરો રણજીત નું. બરાબર, આપણા ગ્રુપનો ઘોડો કે જેને હજી સુધી હથિયારો મૂક્યા નતા, બરાબર, અને હરેક પાછું સાબિત કર્યું એને. એનું નામ છે હિતેશ. સ્વાગત કરો ભાઈ. બરાબર, પછી એ બોયઝ, બરાબર, કે જેને એમ સમજી લો કે જ્યારે પણ આર્મીની ભરતીની વાત થઈ છે, ફૌજીની વાત આવી છે, બરાબર, તો બધી કામ મૂકી, બધી કામ ને બધી વસ્તુ મૂકીને પણ એને એના માટે એનું દિલ છે. એટલે સમજે ને કે ફૌજી અહીંથી જીવતો રાખ્યો છે અને હરેક ગ્રાઉન્ડ પાસ કરો. સ્વાગત કરો રાજુનો. બરાબર, પછી વાત કરીએ આપડા બનાસના બંકા. બરાબર, રમેશભાઈ. સ્વાગત કરો ભાઈ. બરાબર, ખૂબ ખૂબ અભિનંદન. ઓકે, તો કહેવાનો મતલબ એમ છે. ઓકે મિત્રો, તો આ છે આપણા 8 બોયઝ. બરાબર, જો બધાયનું તમને એવું તમે એમ કહેતા તમે પ્રૂફ આપો. બરાબર, તો આમાંથી પેલા બે બોયઝ જે રીમેડિકલ આઉટ થયા હતા ને એમને હું તમને બતાવીશ. બરાબર, અને 8 બોયઝ નું પણ બતાવીશ. અશ્વિન, બરાબર, અશ્વિન, પિયુષ, રમેશભાઈ, અકા, હિતેશ. બરાબર, બરાબર, તો આ છે પિયુષ નું. બરાબર, રેડી? ઓકે, એને પ્રિન્ટ આઉટ નથી કાઢી. બરાબર, પછી અશ્વિન. ચલો જો નામ. પછી છે રમેશભાઈ. હવે જે આ રમેશભાઈ ને છે, આમાંથી 4 જણાને રીમેડિકલ આવી હતી. બરાબર, રીમેડિકલ આવી હતી 4 જણાને. એક તો આપણે અક્ષયની, બરાબર, પછી રાજુની, હિતેશની એન્ડ આપણે રણજીતની. 4ની રીમેડિકલ આવી હતી. 2 ફિટ થયા છે. બરાબર, અને 2 ફિટ થયા છે આપણે રાજુ. બરાબર, કે શું કે રાજુની રીમેડિકલ હતી. બરાબર, એના હાથમાં હતું તો એ સોલ્વ થઈ ગયું. એન્ડ રણજીતને હતું કાનમાં વેક્સ નું, તો એ બી સોલ્વ થઈ ગયું. 2 બોયઝ નું સોલ્વ નથી થયું અને એનું નામ છે આપણે હિતેશ. બરાબર, અને અક્ષય. બરાબર, અક્ષય. તો મિત્રો એમ સમજી લો તમે કે એટલા વર્ષોની મહેનત કરી હતી આજો. બરાબર, અક્ષય. હવે જે રણજીત અને રાજુને રીમેડિકલ પાસ થયા છે તો એને આ હિતેશનું એટલી મહેનત કરી. બરાબર, એન્ડ છેલ્લે મિત્રો થોડાક આમ મેનેજમેન્ટ, હું આ મને બહુ ગુસ્સો પણ છે અને બહુ દુઃખ પણ છે. બરાબર, કેમ દુઃખ એ માટે છે કેમ કે એને એટલી તૈયારી કરી હતી, ગુસ્સો એ માટે છે કેમ કે મેનેજમેન્ટ નહોતું. હિતેશને ના ગયો તો, બરાબર, ત્યાં ખાલી એમ જ કીધું ને તને કે ભાઈ તું ફિટ હતો અનફિટ હતો અને આઉટ કરી દીધો. અમે અહીંથી ચેક પણ નથી કર્યું. બરાબર, પછી આપણે અકાને, બરાબર, અક્ષયની વાત કરું તો એમને વેરિકોસ વેનમાં હતું. બરાબર, ને હિતેશને હતું દાંતમાં. તો વેરિકોસ વેનમાં એને થોડો ઘણા જમ્પ કરાવ્યા, થોડું ઘણું એને લાગ્યું તો એને હમાયથી ચેકાઈ નથી કર્યું અને આઉટ કરી નાખ્યો. બરાબર, કહેવાનો મતલબ એમ છે કે એ 2 બોયઝ માટે મને દુખાઈ છે અને ગુસ્સો પણ છે કે મેનેજમેન્ટ થોડુંક સારું એવું જોઈતું હતું. બાકી એ બી પાસ થઈ જાય ભાઈ. બરાબર, એ બી પાસ થઈ જાય પણ કાંઈ વાંધો નહીં, આપણે બેસ્ટ આપી હિતેશ, અક્ષય. બરાબર, બાકી હું કહું કે ટીએમાં જે પાસ થવું ને એ પણ બહુ મુશ્કેલ છે ભાઈ. ને તમે 2 એક્સલન્ટ માર્યું હતું. 2ને એક્સલન્ટ હતું ને હિતેશ? હિતેશને પણ એક્સલન્ટ હતું અને અકાને પણ એક્સલન્ટ જ હતું.
ઠીક છે, એટલે મિત્રો આ બંનેનું હતું કે બાકી 6 જણાનું ફાઇનલ થઈ ગયું છે. અને આપણે રાજુ અને રણજીતનું જે એડમિટ કાર્ડ છે ને 15 તારીખે કીધું, 15 તારીખે લેવા જાઉં 15 તારીખે લેવા જવાનું કીધું છે ને. ઓકે, તો 15 તારીખે એને લેવા જવાનું કીધું છે અને 15 તારીખે એ શું કહેવાય લે પછી એમનું એડમિટ કાર્ડ આપી દેશે. એડમિટ કાર્ડ પરીક્ષા છે 18 તારીખે, બરાબર, 18 તારીખે પેપર છે. હવે 1 by 1 જે બી થોડી ઘણી પર વાત છે બરાબર એ કરતા રહીએ. આપણે વાત કરતા આવીએ પેલા આપણે અમર શું કહેવા માંગીશ અમર? હે કહેવા તો એટલું માંગુ પણ ગીવ અપ નહીં કરતા, એમ ચાલુ જ રાખજો. તે શું કર્યું તું? મતલબ મેં તો લાસ્ટ લગન ચાલુ જ રાખ્યું હતું, ચાલુ જ રાખ્યું હતું. મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો. ઓપ્શન નહોતો ભાઈ એની પાસે કોઈ પણ. શું નહોતું? ઓપ્શન નહોતો. જેનો ઓપ્શન હોય ને એ બેઠા રહી જાય, બરાબર. તો પછી મેં તમને કીધું ભાઈ કે મારી પાસે કોઈ ઓપ્શન નથી, મારી પાસે કઈ નોલેજ નહોતું, અગ્નિવીરમાં મારું ઉંમર નથી, મારી પાસે કોઈ ઓપ્શન નહોતું. પછી મેં તમને વાત કરી, તમે કે આપણી માટે એક ટીએ છે. ટીએ શું વસ્તુ હતી મને ખબર જ નથી, ટીએ માટે શું કરવું શું નહીં કઈ વસ્તુ ખબર જ નથી મને, ગ્રાઉન્ડ કેવું નહીં. ભાઈ કે હું છે ને તારું કરાવી દે. ભાઈ ભેગો છેલ્લે લગન રહ્યો અને મને અત્યારે મને કામયાબી મળી. પાસ થઈ ગયો ભાઈ, જોરદાર તાળી પાડો ભાઈ એના માટે. વરદી સુધી ભાઈ નકર એક્સલન્ટ. બસ આપણે તારી ભેગા ઘણા એવા હતા કે જે વચ્ચે મૂકીને વયા જતા. હા, મૂકીને વયા જતા એટલે ભેગું થયું નહીં ભેગું નથી થયું. એટલે કહેવાનો મતલબ એમ છે કે અમારે પકડી રાખ્યું હતું ભાઈ, બરાબર, એને પકડી રાખ્યું હતું. એટલે ફરીથી વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન, ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ, બરાબર. પછી વાત કરું અકાની. અકા ભલે આપણું મેડિકલ ફેલ થયું તે સાબિત કરી નાખ્યું ને, બાકી ખુદનો ડર હતો અંદરથી. એવું તો આમ તને આમ જ્યારે રેપ્યુટેશન મારતું ત્યારે તને અંદરથી એમ થતું હતું કે અઘરું છે, તો પછી ન્યા તને અઘરું લાગ્યું તો ખરું? એટલું કઈ અઘરું નતું લાગ્યું, આરામથી ખતમ કરી નાખ્યું, બરાબર. એને પણ આરામથી પૂરું કરી નાખ્યું ને ભાઈ અકાવે પણ એક્સલન્ટ માર્યું ભાઈ, જોરદાર ચાલે એના માટે. બાકી તમે એમ વિચારતા હોય ને, તમે એમ કહેતા હોય કે ભાઈ એમાં શું થયું, તો એકવાર આવજો મારા વર્કઆઉટમાં, હું તમને કહી દઉં, બતાવીશ તમને કે વર્કઆઉટ હું કહેવાય નહીં, બરાબર. એને તૈયારી ચાલુ જ રાખી, બરાબર. અને ત્યાં બી ગામમાં બી દોડતો અને ત્યાંથી ગાડી લઈને અહીંયા આવતા રેપ્યુટેશન મારવા, એને હિતેશ બે, બરાબર, છેલ્લા ટાઈમની અંદર. અને ત્યારે જ એને પાસ કર્યું, એને એનું સાબિત કરી નાખ્યું, ભલે એને મેડિકલમાં ફેલ કરી નાખ્યું, બરાબર. પણ કહેવાનો મતલબ એમ છે કે એને સાબિત તો કરી નાખ્યું ને કે હું બી પાસ કરી શકું એમ છે, બરાબર. હવે પાછું જેને મેડિકલ પોઈન્ટ છે એને સુધારી નાખ્યા, નેક્સ્ટ ટાઈમ પાછો ઉતરીએ, બરાબર. પછી વાત કરું અશ્વિનની, વલસાડથી, કે જે 2 બોયઝ મારીને આવ્યા હતા, તમે વિડીયોમાં પણ જોયું હોય, એક કમલેશ હતો ને એક હતો અશ્વિન, બરાબર. કમલેશને થોડોક અફસોસ થઈ ગયો કેમ કે કમલેશ 1 મહિનો ભરીને વયો ગયો હતો, પણ અશ્વિનભાઈ ટકી ગયો. શું કહેવા માંગે છે? મેં સર તમારો વિડીયો પહેલા જોયો, હા, પછી આવ્યો એમ. બરાબર. આપણે વિડીયો જોયો હતો, કેવો વિડીયો? ટાઈમિંગનો વિડીયો હતો, કેવો હતો? ટાઈમિંગનો વિડીયો. હા, ટાઈમિંગનો. ઓકે, તો પછી કેવું રહ્યું હતું વર્કઆઉટ મસ્ત જબર. આમ તને આમ અંદરથી વિશ્વાસ હતો કે ડર તો હતો જ? હા, ડર તો હતો પણ ઓપ્શન બીજો કઈ હતો નહીં આપણી પાસે? ઓપ્શન બીજો નહીં હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો મિત્રો, કોઈ પણ ઓપ્શન નહોતો. અને એને હિતેશ સાથે એક્સલન્ટમાં ખતમ કર્યું ભાઈ, જોરદાર તાળી મારો, બરાબર. અને એવું કહેતા હોય ને કે નજીક પડે, નજીક હોય તો અમે મતલબ આવી શક્યા છે, વલસાડથી આવ્યો તો ભાઈ મારીને વિશ્વાસ રાખીને, અને મારો વિશ્વાસ મેં વિશ્વાસ એને મૂકી દીધું, ટેન્શન લેમાં બેસ્ટ જે રીતના આપે ને એ આપતો રહે, થઈ જાય, ચોક્કસ થઈ જશે, બરાબર. તો ખૂબ ખૂબ અભિનંદન. પછી વાત કરું એ બોયઝની કે ભાઈ ફોજી ટ્રેકના રેકોર્ડ બ્રેક, અંબુજા ગ્રાઉન્ડના રેકોર્ડ બ્રેક, ઇન્દોર એકેડેમી, બરાબર. એને ફીલ એવું થઈ ગયું કે હવે અહીંયા મારું નહીં થાય, કેમ કે એને ગઈ વખતે જે પોઈન્ટ હતો એમાં એને ટેન્શન હતું, બરાબર. અહીંયા આવી અને બધા રેકોર્ડ ભાઈ તોડી નાખ્યા, બરાબર. અને એક્શન સાથે ખતમ કર્યું. પિયુષ શું કહેવા માંગીશ? સર હું તો એટલું જ કહેવા માંગીશ કે હું ખાલી ગુજરાતની જનતાને કહેવા માંગીશ કે જે બાજુમાં એકેડેમી પડતી હોય ને, કારણ કે આ મારા ઉપર વીતેલી છે એટલે હું કહું છું, કારણ કે હું ગયા વર્ષે મારી બેદરકારીને લીધે હું ફાઇનલમાં બહાર છું, પણ આ વર્ષે મને તમારા પર વિશ્વાસ છે કે નહીં, આ વખતે ફાઇનલ સિલેક્શન લઈને જ રહીશ. તો મિત્રો પિયુષ અહીંયા આવીને પણ દિલથી રેપ્યુટેશન માર્યા અને ન્યા છે ને એને આરામથી ખતમ કર્યું ભાઈ, એક્સલન્ટ મારું કર્યું, જોરદાર ચાલી ગયું, બરાબર. એ આસાન વાત નથી, બરાબર, આસાન વાત નથી. હરેક મારા રેપ્યુટેશનમાં કદાચ 8 કે 9 મારવાનો હોય ને એનું 90% 100% હરેક રેપ્યુટેશનમાં આપતો ભાઈ, હરેક રેપ્યુટેશનમાં આપતો. તો ખૂબ ખૂબ અભિનંદન એન્ડ ઓલ ધ બેસ્ટ પિયુષ. પછી વાત કરું, બરાબર, એ બોયઝની 15 તારીખે ઉતરે શિવની, થોડુંક રહી ગયું, થોડુંક ટાઈમિંગ મેનેજમેન્ટ થઈ ગયું. 16 તારીખે મેં કીધું ઉતરવાનું છે પાછું બીજા જ દિવસે, તે કે ભાઈ ઉતરી જાવ પાછું, મેં કીધું હા ઉતરી જા, બરાબર. જાતો નહીં, તે કે નહીં જાઉં, બરાબર. અને ઉતરી જાય, બરાબર. અને એનું નામ છે રણજીત. રણજીત શું થયું હતું મતલબ ખરેખર ગ્રાઉન્ડ 15 તારીખે શું થયું હતું એવું? 15 તારીખે એમ કે ગાય બેસાડી દીધા, રનિંગ કરવા સીટી મારી દીધી, તો ટાઈમ મેનેજમેન્ટ નો થયો ને રનિંગમાં બહુ તકલીફ પડી ગઈ, કેમ કે લેક્ટિક છૂટી ગયું, શરૂઆતમાં સ્ટ્રેચિંગનો ટાઈમ ન મળે એટલે
પછી ના ભેગું થયું તો થોડોક પાછળ રહી ગયો નાડાથી. હમ 16 તારીખે ઉતરીને પાછું વોર્મઅપ ત્યારથી ચાલુ કરી દીધું હતું લાઈનમાં ઉભા રહેતા અને એક્સિડન્ટ મારી દીધું અને ચોથો આવ્યો શોમાંથી. તો મિત્રો તમે વિચાર કરો, પહેલા દિવસે તમને હું એમ કહું કે આજે 5 કિલોમીટર દોડવાનું છે ને કાલે 5 કિલોમીટર દોડવાનું, તમે દોડજો. આજે 150 મારવાનું છે, કાલે 150 મારવાનું છે, તમે મારીઓ. મેન્ટલી થાકી જાઓ, તમે એમ થઈ જાઓ તમને અંદરથી. એટલે આ થોડો ટાઈમિંગ આવે ને એને ઈ કન્ડિશનમાં તરત જ સ્ટ્રેચિંગ કરી નાખ્યું ને ફટાફટ બીજા દિવસે ઉતરી જઈને એક્સરસાઇઝ મારું ભાઈ, જોરદાર તાળી. ભાઈ આ નાની મોટી વાત નથી યાર, આ નાની મોટી વાત નથી. એના માટે અહીંથી મજબૂત થવું પડે, અહીંથી મજબૂત થવું પડે. આના સ્ક્રૂ છે ને ટાઈટ રાખવા પડે ભાઈ. આના સ્ક્રૂ ઢીલા, એનાથી ભાઈ 150 ન પૂરું થાય હો. લખી લો છો તમે, બરાબર. પછી વાત કરું આપણો ગ્રુપનો ઘોડો ભાઈ, મેં એને ઉપનામ આપી દીધું હતું. કેમ ખબર છે? કેમ કે મારી ભરતી જે ભુજવાળી ભરતી હતી ત્યાંથી લઈ, આમ તો એની પહેલાં રાજકોટવાળી ભરતી છે, ભુજવાળી ભરતીમાં જે આપણે જે બોયસ પાસ થયા હતા કરે 5, એમાંથી એને ફિક્સ સાઇટમાં કાઢી નાખ્યો હતો. પછી પણ જઈ અને રનિંગ ચાલુ રાખ્યું. તમિલનાડુ ભરતી પાસ કરી અને તમિલનાડુમાં પુલા પોસે લાગ્યો હતો, એમાં ફાઇનલમાં રહી ગયો. અને આ વખતે ટેન્શન હતું કે મને કે ભાઈ એક્સેલન્ટ લાગી જાય, મેં તો લાગી જાય આરામથી લાગી ગયા, તું મૂકતો નહીં. ને એક્સેલન્ટ મારી દીધું, બરાબર. પણ મેડિકલમાં અનફિટ કર્યો. શું થયું હતું હિતેશ? ખરેખર મારે દાંતનું રીમેડિકલ હતું ને દાંતના રીમેડિકલમાં જ્યાં આવ્યા ભેગા એ તરત જ કહી દીધું કે અનફિટ હે. અનફિટ કર્યો. તો મિત્રો બહુ દુઃખ સાથે અને મને બહુ ગુસ્સો બી છે અને બહુ દુઃખ પણ અતિશય છે કે આપણે અક્કો અને હિતેશને છે ને રીમેડિકલમાં અનફિટ કરી નાખ્યા. ગઈ વખતે ફિટ હતો, આ વખતે અનફિટ કર્યો, બરાબર. પણ એને સાબિત કરી નાખ્યું. ગામમાં છે ને નીકળતો ત્યારે બધી કહેતા એલા હજી દોડે, આ થોડું ભેગું થયેલા હજી દોડે તું, બરાબર. જે બી દુકાનો 2-3 આવતી ને આ બધી છોકરા ઉભા હોય ને પાનના ગલ્લે, એનાથી તો બીજું કંઈ થતું તો હોય નહીં, બરાબર. પછી આને પણ ડિમોટિવેટ કરતા હતા, બરાબર. આને પણ ડિમોટિવેટ કરતા હતા, અકાને પણ, બરાબર. પેની બે સાબિત કરી દીધું કે નહીં કરશું ને થશે ને, એને ભાઈ સાબિત કરી નાખ્યું. તો ભાઈ જોરદાર તાળી હિતેશ માટે ભાઈ. ભલે ફાઇનલમાં નથી થયું, બરાબર, ભલે ફાઇનલમાં થયું નથી, પણ એને સાબિત કરી નાખ્યું ભાઈ, એને પૂરેપૂરું સાબિત કરી નાખ્યું. તો કઈ વાંધો નહીં હિતેશ, બરાબર, કે ટેન્શન નથી લેવાનું, બરાબર. તે તારું બેસ્ટ આપી દીધું. એન્ડ શું કહેવાય કે તો વાંધો નહીં રાખી. ઇમોશનલ એ માટે થવાય એમ છે કેમ કે મને ખબર છે કે એની કઈ કન્ડિશનમાં ભરતી કરે. રાજુની વાત કરું, એ બોયઝ કે હર એક પરમિનન્ટનું ગ્રાઉન્ડ પાસ કરતો, બરાબર. રાજુ માટે પણ છે ને ઇમોશનલ છે કેમ કે જ્યારે એને રીમેડિકલમાં જ્યારે આઉટ કર્યો હતો ને ત્યારે એના આહું મેં નુસ્યા હતા. મને ખબર છે કે એની છેલ્લી ભરતી હતી, બરાબર. મને કીધું ભાઈ શું થાય, બરાબર. બધી વસ્તુ એમ સમજી લો તમે કે દાવ ઉપર લાગી હતી, બરાબર. અને એમાં પણ એવું કીધું હતું કે નહીં ભાઈ છેલ્લો આ મોકો મારે કરવો છે, પછી કદાચ મારાથી ભેગું નહીં થાય, બરાબર. તો એ કે નહીં કરશું, અને એને ભાઈ પાસ કર્યું ભાઈ. જોરદાર તાળી પડો રાજુ માટે, જોરદાર તાળી. એનું કારણ છે કેમ કે ભાઈ બધાને હું સક્સેસ થી મતલબ હોય ભાઈ, બરાબર. ને એને જ્યાં સુધી સાબિત ન કર્યો હજી પણ છેલ્લા સ્ટેજમાં છે. અને મારી દિલથી દુઆ છે કે પાસ સ્ટેજ ઈચ્છે જેવું ન થાય, બરાબર. શું રાજુ કહેવા માંગીશ? બે શબ્દ કદાચ એ બોલી બી નહીં શક્યા, તો હું કહું છું કે એમ સમજી લો તમે કે જેને વિચારતા ને કે ભાઈ વર્ધીનું સપનું જે છે એ ખાલી જોવા ખાતર જોતો નથી, એને જીવ્યું પણ છે. આખો દી ઘરનું ખેતરનું કામ કરતો, બરાબર. વાડીમાં ટ્રેક્ટર આખો દી હાંકતો, આજે દોડતો રોડ માથે. જ્યારે મને મળતો ને ત્યારે કહેતો કે મને કે ભાઈ આજે આમ કર્યું, આજે તેમ કર્યું, બરાબર. મારાથી હવારમાં પુગાતું નથી અને દીધું તો બેસ્ટ ભાઈ એને, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે આસાનીથી નથી મળતું ભાઈ, બરાબર. એને પણ એક્સેલન્ટ મારું આ વખતે, અને હર વખતે મેડિકલ અનફિટ થતો હતો, આ વખતે ફિટ કર્યું, બરાબર. 1 સેકન્ડમાં જોરદાર તાળી. માફ કરજો મિત્રો, થોડોક ઇમોશનલ થઈ ગયો, પણ આ બધે મારા ભાઈઓ જેવા છે, નાના ભાઈઓને જેમ જ મેં બધાને રાખ્યું. પણ કહેવાનો મતલબ એમ છે કે આપણે જે તૈયારી કરીએ ને જેને જોયા હોય ને, બરાબર, કે એની કઈ રીતના દોડ્યું છે ને કઈ રીતના કર્યું છે એને જ ખબર હોય. મને ખબર છે આ બધાને મેં જોરતા જોયા. 2018-19 મારી ભેગો છે ને હરેક ભરતીમાં એના આંસુ નીચેલા છે, બરાબર. ઓકે, ઇમોશનલ થવાનો બહુ ટાઈમ નથી, ખુશીનો પણ મોકો છે, બરાબર. અને એ ખુશીમાં એક સામેલ થયા છે આપણા બનાસકાંઠાના, બરાબર. એ ભાઈ કે 30 ઉપર ઉંમર હતી, મને કીધું કે સર થઈ જાય,
સર તમે જી કરાવ્યું એ કરી લીધું, પણ એ મને પાસ કરાવો, 4 વર્ષનો છોકરો મૂકીને આવ્યો સર એટલો દૂરથી, એન્ડ એમ સમજી લો તમે કે મારે કરવું પડે એમ છે. એમના મિત્ર બરોબર એક કે જે ફોર્સમાં છે એ બી બહુ એને મતલબ મોટિવેટ કરે ને એનું બહુ ધ્યાન રાખ્યું. મને બી કીધું હતું કે શું કે રમેશનું કરવું પડે એમ છો મને કે બરાબર, અને મેં કીધું થઈ જાય બરાબર, અને એને કરી નાખ્યું બરાબર. એને એમ સમજી લો વાત કરીએ કંઈ પણ કે ટાઈમ વેસ્ટ કરીએ. રમેશભાઈ શું કહેવા માંગશો રમેશભાઈ? કહેવા માટે તો બસ એક જે મને આ રસ્તો જે અહીંયા લાવવાવાળા વ્યક્તિ અહીંયા અનફિટ થઈ ગયો છે એટલે દુઃખ તો બહુ થાય. કારણ કે જ્યારે મને ટીએમાં ખબર નથી, પછી અલ્પેશભાઈનો વિડીયો જોયો અને પછી અલ્પેશભાઈને ફોન કર્યો. મેં કે આપણે જે પ્રશાંત હિતેશ પાસ થયા ને એને મને કોન્ટેક્ટ લે. અલ્પેશભાઈ મને બસ એમનો નંબર આપ્યો. મેં હિતેશ પ્રશાંત નથી ટ્રેનિંગમાં તો નથી વાત થતી, પછી હિતેશભાઈને મેં ફોન કર્યો. હિતેશભાઈ કે કશો વાંધો નહીં કે આવી જવું. એને પછી વાત થઈ નહીં એટલે મને પહેલથી મારે આવું હતું 2-3 મહિના પહેલું, પણ પછી મારે આવી ના શક્યો. કે મતલબ કે પછી હિતેશથી મારે વાત થતી એટલે હિતેશ કે કાંઈ નહીં આપણે આવી. મને બહુ પેલું કર્યું કે હા મેં કીધું સાહેબ આમ તો જે થાય કરજો, પણ કે હિતેશભાઈ કે ના હું અલ્પેશભાઈથી તમે તાર આવી જાઓ, હું ગમે તેમ કરી દઈશ. અલ્પેશજી મારે કોન્ટેક્ટ થયો, પછી હું આવી ગયો ને પછી બસ અલ્પેશભાઈનું ભાઈને વર્કઆઉટ બધું કર્યું અને બસ મારા માટે આવ્યા હતા ત્યારે 6:30 ટાઈમ હતો. હા આવ્યા હતા ત્યારે 6:30 તમે લઈને જતા 5 ને 7. તો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ રમેશભાઈ નું છે ને ભાઈ ડેડિકેશન છે ને નેક્સ્ટ લેવલ નું. તો આ બધા જુવાનિયા છે બરાબર. સૌથી સિનિયર એમ સમજી લો તમે કે રમેશભાઈ છે, પછી રાજુ છે, પછી હિતેશ છે. આ બધા તો નાની ઉંમરના છે, મતલબ કે 22-23 મતલબ 22 ઉપર વયા ગયા. કહેવાનો મતલબ એમ છે કે એક પણ રેપ્યુટેશનમાં એમ નહીં, એક પણ હજી સુધી મને યાદ ન થતું કે એને એવું કીધું હોય કે સાહેબ આ દુખે છે ને આ નહીં લાગે એમ બરાબર. હરેક રેપ્યુટેશન આ લોકો મીટ કરતા. બાકી 32 વર્ષની ઉંમર હતી બરાબર, છતાં પણ જુસ્સો છે ને 20 વર્ષ વાળો જ હતો ભાઈ. 20 વર્ષ વાળો તો ન્યા જાય અને સુપર એક્સલન્ટ મારું બસ જોરદાર તાળી પાડો ભાઈ બરાબર. સુપર એક્સલન્ટ એમ સમજી લો કે 150 મીટરની લીડ આપી દીધી, 150 મીટરની લીડ આપી દીધી ખતમ કરી નાખ્યું છે. હવે એક્ઝામ, હવે 6 બોયઝની એક્ઝામ છે, 2 બોયઝ પાસે ફરીથી જર્ની શરૂ કરીએ. કહેવાનો મતલબ એવો છે આનાથી તમને ઇન્સ્પિરેશન થોડીક મળી હશે બરાબર. ભાઈ કોઈ આ લેવલે આવીને ખોટું ન બોલતા હોય ભાઈ, મને મજા નથી આવતી, હું ક્યારેય પણ ખોટું નથી બોલતો યુટ્યુબમાં બરાબર. જે છે એ સાચું કહું છું બરાબર, બાકી બોલતો જ નથી. બધાયનું આ દુઃખ એ માટે થતું હતું, આ 2 બોયઝ માટે મને દુઃખ થતું હતું. અત્યાર સુધી પાછો મતલબ અંદર લાગ્યું હતું કે ભાઈ મેડિકલમાં મને ડર હતો રાજુનો કે મેડિકલમાં પાછો ક્યાંક અનફિટ કરી નાખીને પાછો આઉટ કરી નાખી, કેમ કે સેલી ભરતીમાં છે ને અનફિટ કરી નાખ્યો બરાબર. રમેશભાઈ મારી ત્યાં એટલો હોપ સાથે આવ્યા હતા બરાબર. હવે એટલો જુસ્સો બતાવ્યો હતો કે અગ્નિવીર થયું તો શું થયું, ટીએ પણ થઈ શકે, ટીએ ની ખબર નથી, ટીએ કરી નાખ્યું બરાબર. હવે હરેક રેકોર્ડ તોડી નાખ્યા છે કે નહીં ભાઈ ટીએ ની કરવી છે બરાબર. પછી અશ્વિન એટલો વિશ્વાસ સાથે મારીને આવ્યો તો વલસાડથી કે નહીં મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. અકો કે એની પણ અગ્નિવીરની ઉંમર પૂરી થઈ ગઈ હતી બરાબર, અને પાછા હથિયારો ખોલી નાખ્યા હતા. હાઈટમાં એકવાર કાઢી ભાઈ નાખ્યો હતો, છતાં પણ એને મૂક્યું નતું બરાબર. અમર કે જેને મારા ઉપર ભરોસો કરીને આખું વર દીધું ભાઈ એને બરાબર. અહીંયા આવીને કહેતો હતો કે ભાઈ આવી જાન છે, ગાડી લઈને પૂગી જતો કોઈ બી હાલતમાં. આ સુધી ક્યારે ગેપ નથી બરાબર. મતલબ કહેવાનો મતલબ એમ છે કે આ બધાનું છે ને મિત્રો બરાબર એની મહેનત છે ભાઈ. હું તો ખાલી એક માધ્યમ છું બરાબર. મેં એવું નથી કે મારી પાસે કે ચાવી નથી કે મેં ચાવી ભરીને પાસ કરીને, હું તો ખાલી માધ્યમ છે, મારું કામ ગાઈડ કરવાનું છે બરાબર. તો એનો જુસ્સો, એનો જુનૂન, એનો જજ્બો હતો, એની જીદ હતી બરાબર કે એના એ ગ્રાઉન્ડમાં છે ને 100% અપાવતો હતી બરાબર. એના લીધે પાસ થયા છે. એમને એમ પાસ નથી થયા ભાઈ, મહેનત બહુ છે, બહુ એટલે બહુ મહેનત મેં કરાવી છે ને. આંસુ એટલા માટે નીકળ્યા હતા કેમ કે મેં મહેનત કરાવી હતી, મને ખબર છે. બાકી આ સુધી ક્યારે પણ મારું ફેલિયર થયું ને તોય પણ હું રેડ્યો નતો. 2016 ની ભરતીમાં હું નીકળ્યો તો મારે આંખમાંથી આંસુ નથી નીકળ્યા. મેં કીધું કઈ વાંધો નહીં, હું નીકળ્યો ને ગામમાં લાઈન કરી દઈશ બરાબર ને ભાઈ કરીએ આપણે બરાબર. મેં કીધું મારા ભાઈઓ પાસ થાય બરાબર. જે ફોજની વર્દી બરાબર એ સપનું જુએ છે ને એ પાસ થશે બરાબર. પછી શાહી XYZ કોઈ પણ હોય બરાબર ને ભાઈ એનો વિશ્વાસ હતો, એની મહેનત હતી, એની પાસ થયા ભાઈ. મેં તો બસ ખાલી એને ગાઈડ કરાશે બરાબર. બસ મિત્રો આ જ છે. તમે બેન હિંમત નહીં મૂકતા, ટીએ ની ભરતી હર ચાલ આવશે. મારીને કદાચ આવે કે ન આવો ને, તમે મને અગર જો દિલથી ખરેખર ટીએની તૈયારી કરતો હું તમને મારું ફ્રી ઓફ કોસ્ટ વર્કઆઉટ આપી દઈશ, તમે ઘરે કરશો બરાબર. બાકી તમે જ્યાં તૈયારી કરો છો ને મિત્રો ત્યાં તૈયારી કરતા રહેજો. જ્યારે પણ એવું લાગે તમને કંઈ આવવાનું છે ત્યારે આવી જજો બરાબર. બાકી જ્યાં છે તે તૈયારી કરજો. સપનું ને ક્યારે પણ મૂકતા નહીં ભાઈ. હજી પણ હું એમ નથી કહેતો કે આજે 100 પાસ થયા છે તો એ 100 ફાઇનલ થઈ જ જાય ભાઈ, કઈ નક્કી નથી ભાઈ, કોઈ નક્કી નથી. પણ એને એક વસ્તુ તો સાબિત કરી દીધી છે ને કે ભાઈ અમે ખરેખર આ દાવેદારમાં છીએ બરાબર. સાબિત કરી દીધી એને બરાબર, અને એનું રિઝલ્ટ એને મળ્યું બરાબર. એ જ છે કહેવાનું મારે એટલું. બધાને મારા દિલથી
બધાને 8/8 ને મારો ઓલ ધ બેસ્ટ. આગળના જે 2 બોયઝ મેડિકલ અનફિટ થયા છે એને પણ મારે દિલથી ઓલ ધ બેસ્ટ. 6 બોયઝ જે થયા છે એને પણ મારે દિલથી ઓલ ધ બેસ્ટ. કે તમે વાંચજો, બેસ્ટમાં બેસ્ટ આપજો ભાઈ, બરાબર. હવે વસ્તુ તમારા ઉપર જ છે કમ્પ્લીટલી. અને જે બી ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે એક્ઝામ સુધી પહોંચ્યા છે ને ભાઈ, વાંચી લેજો. વાંચવું પણ ખબર બરોબર ખૂબ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો બસ એટલું જ છે મિત્રો. વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, પણ ખબર નહીં સ્ક્રિપ્ટ હું પાકી નથી કરતો, બરાબર. હું કઈ ગોખીન નથી આવતો. જે બી દિલમાં હોય ને એ મોઢે આવે છે, બરાબર ને, એ જ બોલાય છે. બસ તો એટલું જ હતું મિત્રો. રજા લઉં છું. થોડું કંઈ એવું લાગ્યું હોય તો ભૂલચૂક માફ કરજો મને, બરાબર. મને અને મારા બોયઝને રજા આપો. જય હિન્દ.